નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બે ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક. આપની સાથે હું નરેશ સોની અને ટુ ધ ટોપિક કાર્યક્રમમાં આજે ચર્ચા કરવી છે કોણે છીનવ્યો ગરીબોનો કોળિયો, અનાજ માફિયા પર કોના છે આશીર્વાદ. દર્શક મિત્રો, ખાસ વાત કરવી છે જ્યારે 80 કરોડ લોકોને સરકારી અનાજ આપવામાં આવતી હોવાની વાત સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવે છે. ત્યાંની મસ્ત મોટી જાહેરાતો પણ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં તેનો લાભાર્થી કોણ એ એક મોટો સવાલ બનીને ઊભો થયો છે. કારણ કે ભાજપના જ યુવા મોરચાના મહામંત્રીની સામે શંકાની સોય મંડાણી અને તેમની સંડોવણી પણ બહાર આવી, જેના કારણે ભાજપે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. વાત છે સુરતની, સુરતના શાકબાર વિસ્તારની કે જ્યાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું. આમ જોવા જઈએ, વાત કરીએ તો કોઈ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં આગળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે આ જે સરકારી અનાજનો જે જથ્થો વહેંચવામાં વિતરણ કરવામાં આવતો હોય છે એને લઈને અનેકો સવાલ અનેક વખત થતા રહ્યા છે, અનેક ફરિયાદો પણ થઈ છે, પરંતુ છતાં પણ અમુક લોકોને છાવરવામાં આવતા હોવાના દાવાઓ પણ લોકમુખે ચર્ચાયા છે. વાત છે સુરતની યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી એવા મનીષભાઈની કે જેમના દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું. મનીષભાઈ કે જેમની કંપનીને લગભગ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓમાં ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો હતો. શા માટે સરકારી અનાજ જે ગરીબોમાં વિતરણ થવું જોઈએ એ ત્યાં વિતરિત ન કરવામાં આવતા કોઈ પ્રાઇવેટ જગ્યામાં તેને ઉતારવામાં આવે છે? શા માટે તેમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા? ફરિયાદ નોંધાય છે તેમાં પણ તેમનો ક્રમ 3જા નંબરે શા માટે? અનેક સવાલ તેમની સામે છે. સાથે જ ત્યાંના લોકલ જે અધિકારીઓ છે તેમની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ડીએસઓ અને ડીએસએમ સહિતના અધિકારીઓની સંડોવણી આની અંદર હોય તેવી પણ લોકમુખે ચર્ચા છે. ત્યારે નિગમ દ્વારા આ અનાજ વિતરણની જે વ્યવસ્થા છે એને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. સમગ્ર વિગતો જાણીશું અને તેના પર ચર્ચા કરીશું. વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ અને પત્રકાર ગૌતમભાઈ ડોડિયા, સાથે જ નિવૃત્ત અધિકારી અને વિશ્લેષક એવા તરલેશભાઈ પાઠક. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં મારે જાણવું છે ગૌતમભાઈ, આપની પાસે આવી શું છે સમગ્ર માહિતી? જે પ્રકારેની ઘટના ઉજાગર થવા પામી છે, 6 વર્ષ માટે બીજેપીના યુવા મોરચાના મહામંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બીજેપી દ્વારા, છતાં તેમને હજુ પણ બ્લેકલિસ્ટ નથી કરાયા તેવી વાતો સામે આવી રહી છે. શું છે સમગ્ર મામલો અને કૌભાંડ? ગુજરાતમાં જે રીતે સરકારી અનાજની વિતરણ વ્યવસ્થા છે તેમાં સરકારે ઝીણવટપૂર્વકના નિયમો બનાવ્યા છે કે ભાઈ ગોડાઉન છે ત્યાં કેમેરા હોવા જોઈએ અને ચોક્કસ પ્રકારના નિયમો અંતર્ગત તેનું પાલન કરવાની સાથે સાથે અનાજનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અનાજ માફિયાઓ છે, અનાજ ચોરો છે, તે નિયમોનું ભંગ કરે છે અને જે અધિકારીઓ છે એ આંખ આડા કાન કરે છે ને એના થકી કરોડોનું અનાજ તગે વગે થાય છે. આ જે બનાવ છે તે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો છે અને ત્યાં જે તમે કીધું મનીષ શાહ, સુરત યુવા મોરચાના ભાજપના મહામંત્રી, તેમનો કોન્ટ્રાક્ટ હતો, તેમનો અન્ય જિલ્લામાં પણ કોન્ટ્રાક્ટ છે. હવે એમની જવાબદારી એ છે કે ગોડાઉનમાંથી અનાજ લઈને દુકાને પહોંચાડવાનો, સસ્તા અનાજની દુકાને પહોંચાડવાનો, પરંતુ તેમનો અનાજનો જથ્થો એ સસ્તા અનાજની દુકાને જવાના બદલે ખાનગી ગોડાઉનમાં જાય છે અને એની મને માહિતી મળે છે. મેં ભૂતકાળમાં પણ લગભગ 10 થી 12 હજાર લોકો ખાઈ શકે તેટલું અનાજ ઝડપી પાડ્યું છે સુરત અને બીજા જિલ્લાઓમાં અને સરકારને એ અનાજ સુપરત કર્યું છે. એને એક મુહિમના ભાગરૂપે હું આજે સરકારી અનાજ સગે વગે થતું હોય છે તેને બચાવવાનો એક મારું કામ છે અને એક મારી ફરજ સમજીને કામ કરું છું. તો મને આ બાતમી મળી હતી કે સાગબારામાં પણ આ રીતે અનાજ સગે વગે થાય છે અને જે ગરીબોના હકનું અનાજ છે તે ગરીબોને મળતું નથી, પરંતુ જે અનાજ માફિયાઓ છે, અનાજ ચોરો છે, તે અનાજ ચાઉ કરી જાય છે. તો મેં આ 19 જુલાઈના રોજ સાગબારા ખાતે
આ જે ટેમ્પો છે તે નોંધાયેલો ટેમ્પો છે ડીએસટી કોન્ટ્રાક્ટમાં, હમ જેનો અંદર જીપીએસ હોવો જોઈએ, તેની આગળ બોર્ડ લાગેલું હોવું જોઈએ. તેમ છતાં આ જે અનાજ છે તે ખાનગી ગોડાઉનમાં જતું હતું ને એને મને પકડી પાડ્યું છે. બિલકુલ. અને જે પ્રકારે નામ ઉજાગર થવા પામ્યું છે, શું માહિતી આપની એ પ્રમાણિત કરતી કે આ જે કોન્ટ્રાક્ટ હતો ડોર સ્ટેપ ડિલિવરીનો એ મનીષભાઈનો હતો અને સાથે બીજા પણ અન્ય લોકો સંડોવાયેલા હોવાની પણ બાતમી હોવાનું સામે આવ્યું હતું? જ્યારે મેં આ ટેમ્પો પકડ્યો ત્યારે મને ખબર નથી કે આ ટેમ્પો કોનો છે, અને એ જે ટેમ્પોનો માલિક છે તે ભાજપ સાથે જોડાયેલો છે એની મને જાણકારી નથી. પરંતુ મને મેં પકડ્યું અને પછી મને ખબર પડી કે આ જે મનીષ શાહ છે એની જે પેઢીનું નામ છે અરિહંત એગ્રો સેલ્સ, એને કોન્ટ્રાક્ટ આપેલો હતો અને તે ભાજપનો યુવા મોરચાનો મહામંત્રી છે. તે મને ટેમ્પો પકડ્યા પછી મને ખબર પડી કે આમાં ભાજપ ની સાથે આ જે કોન્ટ્રાક્ટર છે તે એનો નેતા છે. અને પછી જે વિગતો બહાર આવી એમાં એવી પણ ખબર પડી કે જે ખાનગી ગોડાઉનના માલિક છે અને આખા જે આ કૌભાંડમાં જે 8 લોકો સાથે ફરિયાદ નોંધાઈ છે એમાં કોંગ્રેસના પણ એક આગેવાનનું નામ છે અને આમ આદમી પાર્ટીના આગેવાનનું પણ નામ છે. એટલે એ ત્યાર પછી મને ખબર પડી કે આ જે લોકો છે તેમનું રાજકીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાનું નામ સામે આવ્યું છે એમનું નામ આપને ધ્યાનમાં છે? કોણ સંડોવાયેલું છે એની પાછળ, એ બાબતે કોઈ વિગત આપની પાસે? હા, જે એફઆઈઆર માં નામ છે એક તો આનંદ વસાવા છે જે ટેમ્પોનો માલિક છે, તે રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે. અને બીજો એક આરોપી છે એનું નામ રાજકીય પક્ષ એટલે કયા રાજકીય પક્ષ સાથે? કોઈ સ્પેસિફિક માહિતી આપની પાસે? કોંગ્રેસ સાથે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે. ઓકે. આ ખુદ નર્મદા જિલ્લાના ડીએસપી એ પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદમાં માહિતી તેમણે જાહેર કરી હતી કે જે બીજા આરોપી છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે. પણ આમાં એક પેચ એ છે, હું તમને એની સ્પષ્ટતા પણ કરી દઉં કે 19 જુલાઈનો રોજ ટેમ્પો પકડાયો હતો. જ્યારે ટેમ્પો પકડાયો હતો એના સેમ ડે ખબર પડી ગઈ હતી કે આ ટેમ્પામાં જે ડીએસડી કોન્ટ્રાક્ટર છે તે ભાજપનો નેતા છે. પરંતુ ત્યાર પછી તરત ને તરત ડીએસપી દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી નથી. 25 તારીખે એફઆઈઆર થાય છે, 8 દિવસ પછી એફઆઈઆર થાય છે. એફઆઈઆરમાં નામ આવે છે ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ થતી નથી. ઓલરેડી બધા મીડિયામાં સમાચાર પ્રસારિત થઈ ગયા છે, બધું થઈ ગયું છે. અને જ્યારે ખબર પડે છે પોલીસને પણ કે આમાં જે બે આરોપી છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છે, ત્યારે ઘટના બન્યાના 11-12 દિવસ પછી નર્મદા ડીએસપી એ પત્રકાર પરિષદ કરી. જો નર્મદા ડીએસપી એ પત્રકાર પરિષદ પહેલા કે બીજા દિવસે કરી, પત્રકારોને જે માહિતી આપવાની હોય છે 2-3 દિવસની અંદર આપી દેવાની છે. પરંતુ તમામ મીડિયામાં છપાઈ ગયા પછી જ્યારે કનેક્શન આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું આવ્યું ત્યારે પોલીસે પત્રકાર પરિષદ કરી. જ્યારે ભાજપના નેતાનું નામ પહેલા દિવસ જ હતું તો ત્યારે 11 દિવસ સુધી કોઈ પત્રકાર પરિષદ કરવામાં આવી. એટલે એક બાબત એ છે કે ભાજપના નેતાને સંરક્ષણ મળેલું છે અને તેમને છાવરવામાં આવે છે. સાથે જ ડીએસઓ અને ડીએસએમની ભૂમિકા પણ શંકાના દાયરામાં, એ બાબતે આપ કઈ માહિતી આપી શકો? બિલકુલ. આમાં છે ને કે ગાંધીનગર વડી કચેરીમાં મોટા એલઈડી લાગેલા છે અને તે કેમેરામાં ગોડાઉન પર કરોડોના ખર્ચે કેમેરા લાગેલા છે. દરેક તાલુકાના ગોડાઉનો પર જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ છે તેમણે કરોડોનો ખર્ચો કરીને કેમેરા લગાવેલા છે. દરેક ગાડીમાં જીપીએસ ફરજિયાત છે. તેના માટે સરકારી અધિકારીઓને પગાર આપવામાં આવે છે કે જીપીએસ પ્રમાણે ગાડી એની નિયત જગ્યાએ જાય છે કે નહીં, ગોડાઉનમાં બરાબર ગાડી ભરાય છે કે નહીં, એના માટે કેમેરા લાગેલા હોય છે. તેની નિગરાની કરવાનું કામ ડીએસઓ નું છે, ડીએસએમ નું છે. પ્લસ કે જે ગાડી નોંધાયેલી હોય. ગૌતમભાઈ, અત્યારે હાલની શું પરિસ્થિતિ? હાલમાં પરિસ્થિતિ એ છે કે કોઈ એક્શન લેવાયા નથી. જે એક્શન લેવા જોઈએ, ભૂતકાળમાં જે નિગમે એક્શન લીધા છે કે એફઆઈઆરમાં નામ આવે તો તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અને તેની જે ડિપોઝિટો છે તે જપ્ત કરવામાં આવે છે. પરંતુ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં આટલા બધા આધાર પુરાવા હોવા છતાં અને નિયમોનો ભંગ કરવાનો ડોક્યુમેન્ટ હોવા છતાં કે આણે આ નિયમોનો ભંગ કરેલો છે. જે ડીએસટી કોન્ટ્રાક્ટને કોન્ટ્રાક્ટ અપાય છે તે કોઈ દિવસ પેટા કોન્ટ્રાક્ટ આપી ના શકે, પરંતુ આજે મનીષ શાહ છે તેમણે પેટા કોન્ટ્રાક્ટ આપેલો હતો અલગ અલગ જિલ્લાઓમાં. એના ડોક્યુમેન્ટ પણ જીએમ સુધી પહોંચેલા છે, ગાંધીનગર સુધી પહોંચેલા છે. અને એ જે નિયમ છે એમાં ચોખ્ખું ટેન્ડરના નિયમમાં લખેલું છે કે જો આ નિયમનો ભંગ થશે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પરંતુ આજ દિન સુધી ન નિગમે કર્યા છે અને કોઈ કે
પણ આ જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવાનું અને તેને ડિપોઝિટ કરવાનું, જપ્ત કરવાનું કામ કર્યું નથી. ઓકે, સાગરભાઈ આપની અને પાસે આવી જે પ્રકારે માહિતી લીધી આપણે ગૌતમભાઈ પાસેથી જાણ્યું, શું પ્રતિક્રિયા આપને, શું કહેવું, શું માનવું આ બાબતે? जब सैया भय कोतवाल तो फिर डर काहे का. માત્ર કોંગ્રેસના એક વ્યક્તિએ ટેમ્પો આપ્યું છે અને બીજા એક નેતાનું નામ આવ્યું છે. એની અંદર એવો ઉલ્લેખ છે કે કદાચ એ ગોડાઉન એને એકાદ મહિના માટે ભાડે રાખ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાને આ 6 જિલ્લાઓની અંદર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. લગભગ નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, ગાંધીનગર, આવી રીતે 6 જગ્યાએ. હું સેલ્યુટ કરું છું આવા પત્રકારોને, ગૌતમભાઈને. ભૂતકાળમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા થઈ છે અને એનો હત્યારો આ સરકારમાં, આ ગુજરાતમાં, આ કોડીનારમાં ખુલ્લેઆમ ફરે છે અને પ્રચાર કરે છે. આઈ સેલ્યુટ ધીસ કાઇન્ડ ઓફ રિપોર્ટર્સ. સૌથી પહેલા તો આઈ સેલ્યુટ ગૌતમભાઈ. તમારા જેવા બાહોશ પત્રકારો આ 28 વર્ષથી ચાલતી 156 થી વધારે સીટ્સ લાવનારી સો કોલ્ડ ડબલ એન્જિનની સરકારમાં આટલી હિંમત કરે છે, એને બિરદાવવાના હોય. એટલે સૌથી પહેલા તો હું સેલ્યુટ કરું છું આવા રિપોર્ટરને. ભાજપનો જ નેતા હોય અને ભાજપના જ નેતાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોય, આવું કેવી રીતે બને? અને નરેશભાઈ બહુ જ પ્રેમથી, માનથી, ઇજ્જતથી, એઝ અ ફ્રેન્ડ તરીકે પર્સનલી કહું છું તમને કે મનીષભાઈ માત્ર ના બોલો. ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ, મનીષ શાહ, રોનક શાહ, ગોડાઉનનો માલિક સચિન શાહ. અને અનાજ કોનું લેવામાં આવે છે? ગરીબોનું, આદિવાસીઓનું. જાતિગત જનગણનાની અને અધિકારની જરૂર છે કે નહીં આ દેશમાં? કેમ નથી કરાવતા? આપણે સમગ્ર જે સાગરભાઈ મુદ્દો છે, મને પૂરું કરવા દો, મને પૂરું કરવા દો. આ દેશની અંદર જ્યાં ડબલ એન્જિનની સરકાર હોય ત્યાંના કાયદા કાનૂન અલગ છે અને જ્યાં ડબલ એન્જિનની સરકારો નથી એના કાયદા કાનૂન અલગ છે. જેમ કે હમણાં પેલી છોકરી, નાની છોકરી ઉપર બળાત્કાર કરીને સ્કૂલના પ્રિન્સિપાલે એનું ગળું દબાવીને હત્યા કરી. અહીંયા કોઈ અવાજ નથી ઉઠી રહ્યો. માત્ર કલકત્તામાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરવામાં આવે છે. એટલે એના ઉપર આપણે વિષય ઉપર અલગથી ડિબેટ રાખીશું. સાગરભાઈ, તમે જે પ્રકારે પ્રશ્ન ઉઠાવી રહ્યા છો, ચોક્કસથી બી ઇન્ડિયા એનો અવાજ બનવાનું માધ્યમ 100% બનશે અને પ્રયત્ન પણ કરે છે. બી ઇન્ડિયા આવા તમામ મુદ્દાઓને વાચા આપવાનો પ્રયત્ન કરતો હોય છે. આપણે વિષયાંતર ન થતા ઉદાહરણ આપી રહ્યો છું. નહીં, એક મિનિટ, ઉદાહરણ આપી રહ્યો છું. નિયમ અને કાયદા માટેનું ઉદાહરણ આપી રહ્યો છું. વિષયને ભટકાવતો નથી. વિષય આ જ છે. જ્યારે નેતા ભાજપનો હોય, સરકારી કોન્ટ્રાક્ટરો ભાજપના જ નેતાને મળતા હોય, તમામ પ્રકારના ટેન્ડરો ભાજપના નેતાને મળતા હોય, જે ગાડીઓમાં અનાજ લઈ જવાતું એ ગાડીઓ રજીસ્ટર ના થયેલી હોય, ત્યાં આગળ કેમેરા ના હોય, ગાડીઓ ઉપર જીપીએસ ના હોય, 2 દિવસ સુધી સતત એ જ ટેમ્પામાં અનાજ જવાતું હોય અને માત્ર એક જ દિવસનો ટેમ્પો ગયો છે એવું બતાવવામાં આવતું હોય, તો આ મિલીભગત સરકારની છે. એની પત્રકાર પરિષદ અઠવાડિયા પછી થાય છે. એને માત્ર ભાજપના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ એને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતો. દરેક ક્ષેત્રની અંદર એ અંગે પ્રતિક્રિયા જાણીએ શૈલેષભાઈ પાસેથી. શૈલેષભાઈ, જે પ્રકારેનો સમગ્ર મુદ્દો આપણે ચર્ચી રહ્યા છીએ, જે પ્રકારની માહિતી ગૌતમભાઈ દ્વારા આપવામાં આવી, શું પ્રતિક્રિયા બીજેપીના પ્રવક્તા તરીકે અને એક શૈલેષભાઈ સામાન્ય માણસ તરીકે? હેલો શૈલેષભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો. મને પૂછ્યું કે તરલેશભાઈ ને? જી, આપને જ પૂછ્યું મેં શૈલેષભાઈ. જે પ્રકારની વાત કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ આપણે, શું કહેવું એઝ અ પ્રવક્તા, સ્પોકપર્સન ઓફ બીજેપી એન્ડ એઝ અ કોમન મેન? શૈલેષભાઈ, બીજેપીના સ્પોકપર્સન તરીકે જ હું આપની ચેનલમાં ઉપસ્થિત થયો છું. ગરીબોના અનાજને સગે વર્ગે કરવાનો આ મામલો છે અને એમાં બુલેટિન ઇન્ડિયા અને નરેશભાઈ સોની આપની ટીમે જે મુદ્દો લીધો છે ચર્ચામાં, એ બદલ અભિનંદન છે. ગરીબો માટેનો મુદ્દો છે.
80 કરોડ પરિવારોને હમણાં આપે ઉલ્લેખ કર્યો એ રીતે આપણે સસ્તું અનાજ આપીએ છીએ. એ ચણા હોય, એ ખાંડ હોય, એ ઘઉં હોય, એ બધું આપણે આપીએ છીએ. અને એ કોરોના કાળમાં આપણે રિવાઇઝ કર્યો અને આગલા 5 વર્ષ સુધી પણ આપવાનો નિર્ણય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. હવે વાત રહી જે આ ડોર સ્ટેપ ડિલિવરી, એટલે કે ગોડાઉનમાં માનો કે કોઈ ઘઉં ચોખાનું મટીરિયલ પડ્યું છે, એ ગોડાઉન થી ડોર સ્ટેપ ડિલિવરી એટલે સસ્તા અનાજની દુકાન સુધી લઈ જવા માટેનો કોન્ટ્રાક્ટ એટલે DSO એટલે ડોર સ્ટેપ ડિલિવરી જે કોન્ટ્રાક્ટ અપાય છે. એ કોન્ટ્રાક્ટ માટે નોર્મ્સ હોય છે, એ કોન્ટ્રાક્ટ માટે અનુભવની વાત હોય છે. એ કોન્ટ્રાક્ટ કઈ એમ મામા માસીના દીકરા હોય ને આપી નથી દેવાતો. એ માટેના ડિપોઝિટ થી લઈ અને તમામ નોર્મ્સ ના, એનો જવાબ પણ છે મારી પાસે. શૈલેષભાઈને સાંભળીએ સાગરભાઈ પહેલા. ડિબેટની કોરમ નહીં જળવાય. બિલકુલ, મેં સાગરભાઈને કોઈની કહી વચ્ચે દીધું. નથી બોલતો. બિલકુલ બિલકુલ. એટલે એમાં જે મનીષ શાહ છે એની કંપનીને હમણાં પત્રકાર ભાઈ શ્રી જે ડોડિયાજી છે ખૂબ સારી વાત કરતા હતા. એમાં જે ગરીબોનું અનાજ છે એમાં જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે કંપનીને, એ કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો. એટલે એક ગુનો એ છે, પેટા કોન્ટ્રાક્ટ અપાતો નથી. એક વાત. બીજી વાત કે જે સસ્તા અનાજની જે મટીરિયલ હતું, જે માલ હતો, એ સસ્તા અનાજની દુકાનવાળાને જ પાર્ટનર રાખી અને એ દુકાનનું ગોડાઉન હતું ત્યાં જ માલ ખાનગી જગ્યાએ ભેગો કર્યો. બીજો ગુનો. ત્રીજો ગુનો જે છે એ માનો કે જે સસ્તા અનાજને દુકાનોમાં પહોંચાડવાનો હતો, એ દુકાનમાં ન પહોંચાડી અને ગોડાઉન મેનેજર અને આ મનીષ શાહ આ બંને ગુનો આચર્યો છે. અને સસ્તા અનાજ કોઈના પેટમાં જવાના બદલે કોઈ પ્રાઇવેટ જગ્યાએ ગયું છે. એટલા માટે સરકારે પગલા લીધા છે. 2 પ્રકારના પગલા આવશે. એક તો FIR થઈ છે એટલે કોર્ટ અને કાનૂની કાર્યવાહી કરશે, પોલીસનું કામ કરશે. બીજું, પુરવઠા નિગમ જે છે એનો જે મેનેજર છે એ પણ આમાં સંડોવાયેલો છે, ગોડાઉન મેનેજર. તો જ આ બધું સાયકલ ચાલે, બાકી તો ચાલે નહીં. કારણ કે ડોર સ્ટેપ ડિલિવરી જે છે એ 1 વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ છે. અને એની પાસે માનો કે વાહન છે, અમુક આટલા પ્રકારના વાહન હોવા જોઈએ, મોટી બંધ બોડીનું વાહન હોવું જોઈએ, એની ઉપર લખેલું હોવું જોઈએ આગળ કે આ સસ્તા અનાજનું જે ડોર સ્ટેપ ડિલિવરી માટેનું વાહન છે અને આમાં આ ક્યાંય ઊભું ન રહી શકે, આ બીજે ક્યાંય જઈ ન શકે, માત્ર ગોડાઉન થી દુકાન સુધી, સસ્તા અનાજની દુકાન સુધી જઈ શકે. આપણે એમાં પણ GPS સિસ્ટમ રાખેલી છે. GPS સિસ્ટમની સાથે ત્યાં ઉતરે એટલે સીધો ગોડાઉન મેનેજર અને છેક જિલ્લા, અને હમણાં વાત કરતા હતા ભાઈ કે અહીંયા જે ગાંધીનગર ખાતે જે ઓફિસ છે આપણી નાગરિક અન્ન અને પુરવઠા નિગમની ઓફિસ છે, એમાં પણ મોટા મોટા ટીવીઓ અને LED લાગેલી છે. આખા ગુજરાતના કયા ગોડાઉન માંથી કઈ જગ્યાએ માલ ગયો છે, ક્યાંથી ઉપડ્યો છે, કેટલા વાગે ઉપડ્યો છે, ક્યાં પહોંચ્યો છે, આ GPS દ્વારા બધું જ ખબર પડે છે. એટલા માટે જ પકડાયા છે. ને પકડાયા પછી મનીષ શાહને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યો છે. ગૌતમભાઈ પાસેથી જાણીશું વિગત. GPS લગાવેલા આવવામાં નહોતા આવ્યા, સાથે જ 2 સિમની પણ વ્યવસ્થા હોવી જોઈએ, એ પણ કરવામાં નહોતી આવી. ગૌતમભાઈ, એમ આઈ રાઈટ? બિલકુલ. આપણે ત્યાં જે ડ્રાઈવર હોય છે તેને સમજ આપવામાં આવે છે, તેને એક સ્માર્ટફોન આપવામાં આવે છે. એ બધા નિયમો છે કે સ્માર્ટફોન આપવાનો, જ્યારે ગાડી નીકળે ત્યારે ફોટો પાડવાનો હોય છે, એન્ડ ટ્રીપ થાય ત્યારે ફોટો પાડવાનો છે, GPS ચાલુ હોવું જોઈએ, ગોડાઉનમાં કેમેરા હોય છે. મેં એક નંબર ગાંધીનગર સુધી મેં આપેલો છે કે 19 તારીખે ટેમ્પો પકડાયો, એની આગલા દિવસે પણ એક ટેમ્પો ભરાયો હતો, એ તો નોંધાયેલો જ નતો. એ કોઈ ત્રાહિત વ્યક્તિનો ટેમ્પો હતો ને ભરીને જતો રહ્યો. એટલે ગૌતમભાઈ, આના અંદર ધર્મેન્દ્રભાઈ જે છે એના ઉપર પણ પગલા લીધા છે, શૈલેન્દ્ર જે છે એના ઉપર પણ પગલા લીધા છે, આનંદ વસાવા એના ઉપર પણ પગલા લીધા છે, ગોડાઉન મેનેજર એના ઉપર પણ પગલા લીધા છે, સચિન વસાવા જે છે એના ઉપર પણ પગલા લીધા છે. અને FIR થઈ છે. FIR થઈ છે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પોલીસનું કામ કરશે અને ગરીબોના પેટમાં જવાનું જે અનાજ છે ને એ પરબારું જે રીતે જાય છે એનો ભાંડો ફૂટો છે. ને આ જે ટ્રાન્સપોર્ટેશનની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને ખોરંભોએ ચડાવવાનું કામ પણ અને સરકારની જે ટેન્ડરના નોર્મ્સ છે એ નોર્મ્સ થી આઘા ખસી અને કામ કર્યું છે. એટલે એની એજન્સીને બ્લેકલિસ્ટ તો કરાશે જ, પણ ગરીબોના પેટમાં ને ગરીબોના મોઢામાં ને ગરીબ પરિવાર ના મોઢામાં જવાના બદલે ક્યાંક બીજે જતું હતું. એટલે એના ઉપર તો સખતમાં સખત, અઘરામાં અઘરા અને કડકમાં કડક પગલા લઈશું.
કડકમાં કડક પગલા તમે 2 મહિના પછી પણ લીધા નથી, એ સત્ય હકીકત છે ને વાસ્તવિકતા છે શૈલેષભાઈ. જ્યારે ભૂતકાળમાં આવા કોઈ કેસો થયા છે, એફઆઈઆર નોંધાઈ છે, ફરિયાદમાં નામ આવ્યું છે ને તાત્કાલિક એ કોન્ટ્રાક્ટરને કારણ દર્શક નોટિસ આપીને કોન્ટ્રાક્ટરનું બ્લેકલિસ્ટ કરવામાં આવેલા છે. વિધિન 10 દિવસમાં 15 દિવસની અંદર બ્લેકલિસ્ટ કરીને એમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. તો આ કેસમાં કેમ નહીં? આ કેસમાં પણ એ નથી કેતા ધીરે ધીરે સે મના ધીરે સબ કુછ હોય, માલી સીચે 100 ગણા ઋતુઆએ ફલ હોય. એટલે ધીરજ કેટલી? ધીરા રહ્યો આમાં હું જે બધા જ એવિડન્સ ભેગા કરીશું, બધા જ કેટલી ધીરજ? document ભેગા અને કરીશું. આવા એક નહીં અનેકો દાખલા હું શૈલેષભાઈ આપને ગણાવી શકું. દાહોદની વાત હોય, પંચમહાલની વાત હોય, અંબાજી બાજુની વાત હોય, અરવલ્લીની વાત હોય, સાબરકાંઠા જિલ્લાની વાત હોય, ચાહે અમદાવાદ અન્ન પુરવઠા નિગમના જે ગોડાઉનો જે દફનાળા ખાતે આવેલા છે ત્યાંની વાત હોય. મારે કહેવું નથી, નામ નથી આપવું, પરંતુ કહેવાતા એક મંત્રીના જમાઈના એમણે પોતે મને પોતાની ઓળખાણ એવી રીતે કરેલી. હું એની પુષ્ટિ નથી કરતો કે ખરેખર એમના જમાઈ હતા કે કેમ, પરંતુ એમણે એમના જમાઈ હોવાની ઓળખ આપી હતી કે એમના નામે આ લોફ ઓફલોડનું કોન્ટ્રાક્ટ છે. મારે મંત્રીનું નામ સાર્વજનિક નથી કરવું. કાંઈ વાંધો નહીં, તમે જે તપાસ કરી હોય એમાં સત્યતા જ હોય, એમાં અમે જાણીએ જ છીએ, એમાં કશો વાંધો નથી, તમારા ઉપર કોઈ પ્રશ્ન પણ નથી. અને એમણે ખોટું કરવું હશે અથવા તો તમને મૌખિક કીધું હશે તો પણ એ ગુનેગાર જ છે. એમાં કોઈનો જમાઈ કે કોઈનો ભાણિયો કે કોઈનો ભત્રીજો એવી. અને મેં ત્રણેયને સાંભળ્યા. એક નિવૃત્ત અધિકારી તરીકે હું કહું તો શૈલેષભાઈએ કહ્યું કે ભાઈ આના બધા નોર્મ્સ હોય છે, એ મુજબ કાર્યવાહી થઈ રહી છે, કરવામાં આવે છે. આ મારી પાસે નોર્મ્સ બધા અત્યારે જ પડ્યા છે જે અને એના હું બધા અભ્યાસ કરીને બેઠો છું. એ નોર્મ્સ છે અને એ મુજબ કાર્યવાહી થવી જોઈએ. પણ મેં શૈલેષભાઈ આપણે અગાઉ પણ ઘણી ડિબેટોમાં મેં કહ્યું છે કે વહીવટી તંત્રની ક્ષતિ તો આમાં છે ને છે. અને એનું કારણ મેં આપને કહ્યું હતું કે આપની સરકારમાં મુદ્દો પુરવઠા નિગમમાં 1300 જણાની મહેકમની સામે 400 જણા કામ કરે છે ફક્ત, અને બાકી કરાર ઉપર છે. કરાર ઉપરના લોકો માથે કેટલો ભરોસો રાખી શકાય? નંબર 2 કે આ સિસ્ટમો આખી આધુનિક કરવામાં આવી છે. પેલા ડોડિયાભાઈએ કહ્યું 1-2 કરોડ રૂપિયા, 1-2 કરોડ નહીં, રાજ્યથી માંડીને ગોડાઉન સુધી 200 કરોડ રૂપિયાના આ સિસ્ટમ કેમેરા સિસ્ટમ રાખી છે. પરંતુ હું એક વસ્તુ તો કહીશ એક અધિકારી તરીકે અને અનુભવી તરીકે કે સ્ટાફના અભાવે એક મેનેજર પાસે 5 ચાર્જ છે. આ જે એલટીસી નું કામ કરે છે વડી કચેરીમાં, એટલે મને તો બધી માહિતી મિત્રો દ્વારા મળતી હોય. એમની પાસે પોતા પાસે એલટીસી નો ચાર્જ છે, ક્યુસી નો ચાર્જ છે, એમએસપી નો છે, પછી આ સિસ્ટમ કંટ્રોલ નો છે. એક વ્યક્તિ કેટલી જગ્યાએ પહોંચી શકે? એટલે આ વસ્તુના કારણે, નહીં તો આ વસ્તુ જીપીએસ ઇપોર્ટ સિસ્ટમ છે, આ કલમ 2 ની અંદર લખેલું છે, ઇપોર્ટ સિસ્ટમ પૂરી થઈ છે. આ કેસમાં કલેક્ટર શ્રીએ જોવું જોઈએ કે આ માલ ગયા પછી દુકાન સુધી પહોંચ્યો છે, ઇમ્પોર્ટ થયું છે. પણ ડોડિયાભાઈ કહે છે કે જીપીએસ જ નહોતું. જો જીપીએસ નહોતું તો વડી કચેરીના કંટ્રોલિંગ સિસ્ટમમાં એ આવી જવું જોઈએ અને વડી કચેરીએ જ પગલા લેવા જોઈએ. કેમ કલેક્ટર લે? કલેક્ટરને સૂચવે કે ભાઈ આવું બન્યું છે, તમે પગલા લો. પણ એક કિસ્સામાં આજ સુધી મેં વડી કચેરીએ સૂચવ્યું એવું જોયું નથી. અને કદાચ 1-2 હશે. બીજું કે આ શરતો જે ટેન્ડરની બનાવવામાં આવી છે એની અંદર પણ ઘણો બધો વિરોધાભાસ છે, ઘણો બધો. આ વખતે તમને કહું કે 2023-25 ના ટેન્ડરો હજુ પણ આ 2 વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ ભરાયા વગરના ઘણા જિલ્લામાં બાકી છે. અને એનું રીઝન ફક્ત ને ફક્ત આની શરતો. તો આમાં કેમ નિષ્ણાતની કમિટી નથી બનતી? હું 2015માં રિટાયર્ડ થયો ત્યારે નિષ્ણાત પાસે બનાવતા, અને આ તો કોણ બનાવે છે જ નથી, વિરોધાભાસી કલમો છે. આની અંદર સૂચવવામાં આવેલો દંડ છેલ્લા 3 વર્ષથી આજ સુધી નિગમ મને બતાવે. પુરવઠા નિગમની વિરોધ નથી કહેતો, પણ હું એમને સૂચવવા માંગુ છું કે કેટલા કરોડનો દંડ તમે વસૂલ કર્યો, નથી કર્યો તો આ બધાને છૂટ મળવાની છે. એ હકીકત છે.
સર્વિસ લેવલ કોન્ટ્રાક્ટના પૈસા 2018 થી જમા રાખ્યા છે. કોઈ પણ કોન્ટ્રાક્ટરોને પૈસા પરત નથી આપ્યા. આ વહીવટી બેદરકારી છે, વહીવટી, જેના કારણે કોન્ટ્રાક્ટરોને પુરવઠા નિગમમાં કામ નથી કરવું એવી એક આભાસ થયો છે. અને એ લોકોએ આ વખતે આ ટેન્ડર નહીં ભરાવાનું કારણ આ જ છે. અત્યારે હું વિષયાંતર નથી કરતો, બાકી ઘણા બધા વિષય ઉપર હું એક સિનિયર અધિકારી તરીકે 35 વર્ષ કામ કરી છે, ઘણું બધું કહી શકું એમ છું. પણ આ વિષયની અંદર મારું તો એવું માનવું છે કે મેં વહીવટી અધિકારી શ્રી સાથે ઘણી વાર વાતો કરી છે. એમને કહ્યું છે કે મેનેજર એલટીસી છે એમનો ચાર્જ છોડાવો, ઓવરબર્ડન છે. અને એમને દરેક મિટિંગની અંદર કોન્ટ્રાક્ટરો પણ મને મળતા હોય એ કહે છે કે અમારી સાથે સાહેબ અસભ્ય વર્તન કરે છે. અને મેં એકવાર વીસી ની અંદર પાછળ બેસીને જોયું હતું તો ખરેખર એક ડીએસપી હોય એવી રીતે આ બેન એમને ખખડાવતા હતા. હવે આ કોન્ટ્રાક્ટમાં કામ કરતા માણસો છે ને, આજે નિગમની અંદર કામ કરતા અધિકારીઓ છે એવા 25 અધિકારીઓને નોકરીએ રાખી શકે એવા હોય. કોમર્શિયલ સંબંધો આ નિગમ કેમ બનાવવામાં, કોર્પોરેટ સંસ્થા કેમ બનાવવામાં આવી? કારણ કે એની અંદર સરકારના જે સત્તાવાહી પેલું છે છોડી અને કોમર્શિયલ ધોરણે કામ કરી શકીએ. તો 2-3 શાખા એવી છે કે જેના અધિકારીઓને બદલવા માટે મેં ઉચ્ચ કક્ષાએ ક્યાં રજૂઆત કરી છે બોલતો નથી, પણ કરી છે. છતાંય તે મારી ભલામણ એમને યોગ્ય નથી લાગતી અને કહે છે કે ભાઈ થશે. આપણે પણ અત્યારે બી ઇન્ડિયાના માધ્યમ થકી એમડી તુષારભાઈ ધોળકિયા સાહેબનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ચર્ચા યથાવત રહેશે, પરંતુ એક વિરામ બાદ વધુ ચર્ચા આપણે કરીશું એ વિષય ઉપર. સ્વચ્છતા હી સેવા બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં દૈનિક સફાઈ અને સ્વચ્છતા હી સેવાના લોગો સાથે તૈયાર કરાયા સેલ્ફી પોઈન્ટ્સ અને હ્યુમન ચેન. સ્થાનિક આગેવાનો સાથે સફાઈ કર્મચારીઓએ સ્વચ્છતાની સેલ્ફીના માધ્યમથી આપ્યો સ્વચ્છતાની જાગૃતતા અંગેનો સંદેશ. હાથથી હાથ મિલાવી લોકોએ સ્વચ્છતા અને સેનિટાઇઝેશન અંગેની જાગૃતિ પણ ફેલાવી. આવો આપણે પણ સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં જોડાઈએ અને સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતનું કરીએ નિર્માણ. કચરામાંથી કંચન, આ કથનને આપણે પણ સાકાર કરી અને પર્યાવરણની જાળવણીમાં આપણું યોગદાન આપી શકીએ છીએ. આપણા ઘરમાંથી નીકળતા રોજબરોજના કચરામાંથી પ્રાકૃતિક કચરાને કુદરતી ખાતરમાં બદલી અને આપણા પ્લાન્ટ અને ઘર આંગણે ઉગાડાતા શાકભાજીમાં ખાતર તરીકે એનો ઉપયોગ કરી એનો યોગ્ય વપરાશ કરી શકીએ છીએ. તો ઘરમાં થતા કચરાનું સૂકા અને ભીના કચરામાં વર્ગીકરણ કરી અને ભીના કચરાનું ખાતર બનાવી સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ. સ્વચ્છતા હી સેવા, સ્વભાવથી સંસ્કાર સુધી. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોણે છીનવ્યો ગરીબોનો કોળિયો, અનાજ માફિયા પર કોના છે આશીર્વાદ. વિરામ પહેલાં આપણે સાંભળી રહ્યા હતા નિવૃત્ત અધિકારી તલેશભાઈને જવાબની અપેક્ષા શૈલેષભાઈ પાસેથી રાખીએ. જે પ્રકારેની વાત તલેશભાઈ દ્વારા કરવામાં આવી, જે પ્રકારે એના પ્રિકોશન્સ અને ક્લોઝ બનાવવામાં આવતા હોય છે, પરંતુ એનું સંપૂર્ણ પાલન સત્તા પક્ષ દ્વારા કરવામાં નથી આવતું. અધિકારીઓની મિલીભગત હોય કે સાંઠગાંઠ જે ગણો તે, પરંતુ એની અમલવારી ઉપર હજુ પણ શંકા. શૈલેષભાઈ.
તરલેશભાઈ પાઠક છે, એ મારા વડીલ પણ છે અને જાણકાર પણ છે. ઘણી વખત પુરવઠા બાબતે કઈ નીતિ નિયમો અને જીઆર જાણવા હોય તો અમે પણ ઘણી વખત તરલેશભાઈ પાઠક જે છે એમની પાસેથી જીઆર લેતા હોય છે. ખૂબ સિનિયર અધિકારી છે, એમાં માનવું પડે. પરંતુ એમણે જે વાત કરી છે કે 1300 કર્મચારીઓની જરૂર છે અને 400 છે, ભાઈ અત્યારે 1300 જેટલા તો સીસીટીવી કેમેરા આવી ગયા છે અને જયારે હાઈટેક સિસ્ટમ આવી ગયો, ડિજિટલ ઇન્ડિયા આવી ગયું છે અને આટલા મોટા જેને કહેવાય કે સ્ક્રીન એટલી મોટી હોય છે કે આખા ગુજરાતના બધા ગોડાઉનમાં કેમેરા છે અને એ ગોડાઉનમાંથી એક પણ બોરી ક્યાં જાય છે એની જાણકારી આ કેમેરાથી મળે છે અને આ સિસ્ટમથી મળે છે. સાથે સાથે જીપીએસ સિસ્ટમ તો મળે છે. હવે એમ કહેવામાં આવે છે કે ડોડિયાજી દ્વારા કે ભાઈ એનામાં જીપીએસ સિસ્ટમ નહોતી, તો ચોથો ગુનો એ પણ લાગે કે જીપીએસ સિસ્ટમ લગાવવી એ ટેન્ડર નોમ્સનો 8મો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે કે ભાઈ તમારે જીપીએસ સિસ્ટમ વગર તો આ સસ્તું અનાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાનું જ નથી ભાઈ. એટલે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો જીપીએસ સિસ્ટમ ફરજિયાત છે. જીપીએસ સિસ્ટમ છતાં થઈ રહ્યું છે એ નગ્ન વાસ્તવિકતા છે ને આપણી સામે જે શૈલેષભાઈ થયું છે. હા શૈલેષભાઈ, છતાં ટ્રાન્સપોર્ટેશન થયું છે, આ નગ્ન વાસ્તવિકતા છે. હા, એ ગુનો છે, એ ગુનો છે. એ ગુના બદલ એને સજા પણ મળશે અને કાયદો કાયદાનું કામ કરશે, ન્યાયતંત્રનું કામ કરશે. એમને સજા એટલી બધી થશે કે સસ્તા અનાજનું જે એટલે સામાન્ય નાગરિક માટે અને બીજેપીના નેતા માટે કોઈ કાયદામાં કોઈ એવી વ્યવસ્થા અલગથી રાખવામાં આવી છે કે ખેડૂત, મધ્યમ વર્ગ અને ગરીબો માટેની સરકાર છે. ગરીબોનું અનાજ જે ચાવ કરી દેવાની પદ્ધતિ કરશે, એ કદાચ અ હોય, બ હોય કે ક હોય, એને છોડવામાં નહીં આવે. સાગરભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. 1700 કેમેરા નહીં, હવે તો નરેન્દ્ર મોદી અનાજ માટે એટીએમ મશીન પણ લઈને આવ્યા છે. પરંતુ હું ઉદાહરણ આપી રહ્યો છું કે એટીએમ મશીન કેટલું ચાલશે એનું ઉદાહરણ છે કેશ મેમો ઓનલાઈન ભરવાનો. ક્યાં કોઈ ભરી રહ્યું છે? લાખો કરોડો રૂપિયાના મેમો જાય છે પણ કોઈ ભરી નથી રહ્યું. તમારું ડિજિટલ ઇન્ડિયા એ ફ્લોપ છે, ફેલ્ડ છે, ફેક છે. 1700 કેમેરા હતા તો ચલો બધી વાત જવા દો. શરૂઆત કેવી રીતે થઈ? એક તો ગાડી પણ રજીસ્ટર નથી, એની અંદર જીપીએસ પણ નથી અને એ મનીષ શાહ એ ફોર્સ કરીને ગાડીને અંદર લઈ જાય છે, અનાજ ભરાવડાવે છે, ત્યાં જ ગુનો લાગુ પડે છે. શરૂઆત ત્યાંથી થાય છે. તો એ કયા માણસો હતા ઓફિસની અંદર કે જેણે રજીસ્ટર ગાડીને અંદર જવા દીધી? આઈએસ ઓફિસર એમડી તુષારભાઈ ધોળકિયા આપણી સાથે ડિબેટમાં જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ધોળકિયા સાહેબ, સ્વાગત છે આપનું. સાહેબ, સાગબારા જે અનાજ પ્રકરણ વિવાદ છે એ વિષય ઉપર આજે ચર્ચા કરી રહ્યા છીએ. મનીષ શાહ જે ભાજપના યુવા મોરચાના મહામંત્રી હોવાનું સામે આવ્યું છે અને તેમના દ્વારા સમગ્ર ગેરરીતિ આચરવામાં આવી છે. હજી સુધી તેમને બ્લેકલિસ્ટ પણ નથી કરાયા તેવી વાત સામે આવી છે. શું છે વાસ્તવિકતા અને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ જ્યારે ડીએસઓ અને ડીએસએમ જેવા અધિકારીઓની પણ સંડોવણી હોવાની લોકમુખે ચર્ચા? લોકમુખે ચર્ચા જુદી વસ્તુ છે. ત્યાં કલેક્ટર શ્રી નર્મદાએ ઇજાદાર સામે નિયમાનુસાર પગલાં પણ લઈ લીધા છે એમના પાકમાં અને એ પગલાંની સામે ઇજાદાર નામદાર હાઈકોર્ટમાં પણ ગયેલા છે અને મેટર અત્યારે સબજુડિસ છે. એટલે એ કદાચ આપણા ધ્યાનમાં ન હોય તો મારે ધ્યાનમાં લાવવી ના, ફરિયાદ તો થઈ છે અને 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ મનીષ શાહ પર અને અત્યારે એમની જે કંપની છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે કે કેમ એ પણ એના પર પગલા લેવા માટે નામદાર કોર્ટમાંથી સ્ટે લાવેલા છે. એટલે સ્ટે આપણે ઉઠી જાય એટલે આપણે આપણા તરફથી જે કઈ કામગીરી હશે તરત જ પૂરી કરવામાં આવશે. પણ કલેક્ટર શ્રી નર્મદાએ એમના જિલ્લામાંથી કામ કરતા અટકાવી દીધા છે. એટલે જે કોઈ પગલા લેવાના થતા હોય ત્યાં સ્થાનિકે જે જિલ્લામાં જે બનાવ બનેલો છે ત્યાં એ પગલા કરવા આવેલા જ છે અને એમની સામે જે કલેક્ટરશ્રીએ જે પગલા લીધા છે એની સામે નામદાર કોર્ટનું જયારે સ્ટે ચાલતો હોય ત્યારે આપણે બધાની જવાબદારી છે કે નામદાર કોર્ટના ચુકાદા મુજબ આપણે કાર્યવાહી કરવાની હોય. જી તરલેશભાઈ, એટલે આ જે સબજ્યુડિસ મેટર છે તે આપણે અનનેસેસરી બીજી ડિસ્કશન ન કરી એ બધા સારું છે. બિલકુલ બિલકુલ. બાકી કોઈ પણ મિત્રને, કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી કે કોઈ પણ જાહેર જીવનના પદાધિકારીને નાગરિક પુરવઠા નિગમના કોઈ પણ ગોડાઉનની, અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની જ્યારે પણ મુલાકાત લેવી હોય ત્યારે મુલાકાત લઈ શકે એમ છે. ઘણી બધી ગેરસમજો, ઘણી બધી રીતે પ્રવૃત્તિ હોય છે. હું તો બધા પત્રકાર મિત્રોને આમંત્રણ આપું છું કે આપ પધારો અને જિલ્લા લેવલે તો અહીંયા પણ આપણે આવો અને જે આખી સિસ્ટમ જે રીતે કામ કરી રહી છે, જે રાજ્ય સરકારનો હેતુ છે કે એક એક દાણાનો હિસાબ મળવો જોઈએ, એક એક દાણો નીચે સુધી પહોંચવો જોઈએ છેવાડાના લાભાર્થી સુધી,
એ તમામ કામગીરી કેવી રીતે થઈ રહી છે એ આપ જોશો તો પણ આપને આનંદ થશે. આપના જેવા સાહેબ બાહોશ અને નીડર અધિકારીઓ બહુ ઓછા જોવા મળ્યા છે ગુજરાતની અંદર, એ તો અમારે કબૂલ કરવું જ રહ્યું. અને જે પ્રકારે આપ બેબાક રીતે આપના નિવેદન માટે પણ જાણીતા છો અને જે પણ સચ્ચાઈ હોય છે એના માટે, અને આપણે અગાઉ પણ ડિબેટમાં ચર્ચાઓ કરી છે અને આપે યથાયોગ્ય પગલાં લઈ અને એનું નિવારણ લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે, એ પણ સરાહનીય છે. બી ઇન્ડિયા એની પુષ્ટિ પણ કરે છે. આપને મેં કીધું નામદાર કોર્ટની સ્ટે મેટર હોય ત્યારે અમારે નામદાર કોર્ટના ચુકાદાનું આપણે પાલન કરવું પડતું હોય છે. બિલકુલ. પરંતુ હું ગુજરાતની જનતાને ફરીથી આપના મારફત આશ્વાસન આપું છું કે કોઈ પણ એવા કોઈ કલ્પિત આવે તો અમે કોઈને છોડતા નથી. જેમ અમે કોઈ પણ અમે અધિકારી કે કર્મચારી જે કોઈ સામે નિયમસર પગલાં લેતા હોય છે એની પર દંડ થતી હોય છે અને આખી સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ છે, એટલે કોઈ વ્યક્તિ પોતાને બચાવી ન શકતો કે કોઈ ન કરી શકતો હોય. અને એ સિસ્ટમ કામ કરે છે એ જોવા માટે પણ હું આપને આમંત્રણ આપું છું. જી સાહેબ, બિલકુલ. પરંતુ આપણે સવાલ એક એ પણ છે, કારણ કે જે ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરવામાં આવ્યો એ ટેમ્પો પણ એમના નામે નહોતો, જીપીએસ સિસ્ટમ નથી પ્રોપર, એટલે એમાં સાયબર ક્રાઇમ વધારે લાગે ને. જે કઈ વસ્તુ ધારો કે નો ચોરી હોય કે જેના પાર્ટમાં હોય તો એક કલમ વધારે લાગે એમાં, બરાબર છે. જે આપણે આ વસ્તુ ખોટું કરતા હોય કે જે લોકો સિસ્ટમને છેતરપિંડી કરતા હોય એને રોકવા માટે જ આખી પ્રણાલી છે. અને જે તે ગોડાઉનમાંથી જ્યારે સાહેબ આ માલ ભરાયો હશે એ ગોડાઉન અધિકારી સામે કોઈ પગલાં લેવાયા છે કેમ, એ પણ પૂછવું છે. અત્યારે તપાસ ચાલે જ છે, એમનો રિપોર્ટ આવેલો છે, કલેક્ટરશ્રીના અહેવાલના આધારે અમારે જે કઈ પગલાં લેવા થતા હોય આપણે કોઈને પણ ચિંતા નથી એના પાર્ટમાં. પરંતુ પ્રશ્ન એવો થતો હોય છે કે જે તે સમયે જે પગલાંના જે આધાર પુરાવા જોતા હોય અને જ્યાં કરીને એવિડન્સ એક્ટ મુજબ આપણે વધારે સબૂત કરવા પડતા હોય કે જેથી કરીને ભવિષ્યમાં કોઈને એવા બિનજામીન ન થાય, એ અમે વધારે કાળજી રાખતા હોઈએ. બિલકુલ સાહેબ, જોડાયેલા રહેજો. ગૌતમભાઈ, આપને કોઈ સવાલ? ધોળકિયા સાહેબ જવાબ આપવા માટે અને જે પણ પ્રશ્નો છે એને વાચા આપવા માટે ધોળકિયા સાહેબ હંમેશા આપણી સાથે જોડાય છે અને તૈયાર પણ રહે છે અને એનું નિરાકરણ પણ લાવે છે, એ પણ મને ખાતરી અને વિશ્વાસ છે. ગૌતમભાઈ, કોઈ સવાલ આપને હોય તો? મને બે સવાલ છે. એક તો જે સ્ટેની વાત છે, સ્ટે મનીષ શાહ છે એ એમની ધરપકડ. જી ગૌતમભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, સાહેબને જરા મોટેથી બોલવા વિનંતી. હવે આવે છે મારો અવાજ? હા જી, હા હવે આવે છે. ગૌતમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપના જેવા જાગૃત પત્રકારો છે તો સમાજ માટે આપ ભરૂચ ને નર્મદા જિલ્લામાં ખૂબ સારું કામ કરો છો, એટલે આપને એના માટે પણ અમે અભિનંદન આપીએ. ગૌતમભાઈ સાહેબ સવાલ છે, બે સવાલ. જી ગૌતમભાઈ, મારો પણ ભૂતકાળનો અનુભવ છે કે જ્યારે તુષાર ધોળકિયા સાહેબ પાસે કોઈ ફરિયાદ જાય છે ત્યારે ભલે થોડું મોડું થાય પણ એની સામે એક્શન લેવાય છે, એટલે એ માટે હું તુષાર સાહેબનો પણ હું આભાર માનું છું. મારા જે બે સવાલ છે, એક સવાલ એ છે કે જે સ્ટેની વાત સાહેબ કરે છે એ મનીષ શાહ એની સામે એફઆઈઆર નોંધાય છે, ધરપકડ ના થાય તેના માટે કોર્ટમાં ગયા હતા અને એના માટે ધરપકડ ન કરવા માટે કોર્ટે સ્ટે આપ્યો છે, નહીં કે જે એને નિયમનું ઉલ્લંઘન કર્યું છે તેને કામગીરી પર રોક લગાવવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે ઇન્વેસ્ટિગેશન અને દૂર કરશું ચોક્કસ, બરાબર છે. આપ કોર્ટ મેટર જરા ચેક કરી લેજો કે જે નામદાર કલેક્ટર જે ઓર્ડર કર્યો છે એની સામે પણ ગયેલા છે, એટલે બરાબર બે વસ્તુ જુદી જુદી છે. એફઆઈઆર જુદી વસ્તુ છે અને એમને જે એમના નર્મદા જિલ્લામાં જે કામગીરી માટે બહાર કાઢ્યા કે તાકાત કર્યા છે એની સામે ગયેલા છે અને નામદાર કોર્ટે એમાં સ્ટે પણ આપી દીધો છે. એટલે ઘણી વાર આ વસ્તુ નો ખ્યાલ હોય. એટલે બિલકુલ સાહેબ, મને ખબર છે, મેં એનું હિયરિંગ પણ સાંભળ્યું છે ઓનલાઈન અને 4-5 દિવસ પહેલાની જ વાત છે. પરંતુ 2 મહિના થયા આમાં કોઈ કાર્યવાહી નથી થઈ, બ્લેકલિસ્ટ નથી થયો. બીજું સાહેબ કે કરારનો જે નિયમ છે કે જ્યારે પણ કોઈક કોન્ટ્રાક્ટ લે તો એ વેચાણ ખર્ચે જે ગાડી લેતો હોય છે તો એને એગ્રીમેન્ટ થયાના તાત્કાલિક ધોરણે પોતાના નામ પર ગાડી કરાવવાની હોય છે. આ મનીષ શાહે, રોનક શાહનો અત્યારે આ ઓલપાડ અને રાંદેરમાં કોન્ટ્રાક્ટ છે, એનો ભાઈ છે, એનું 1 વર્ષ થઈ ગયું સાહેબ તો પણ તેના નામ પર ગાડી નથી થઈ. તો સાહેબ મારી વિનંતી એ છે કે આપણા નિયમો છે, નિયમોનું પાલન થવું જોઈએ. જો પાલન ના થતું હોય તો એ નિયમોને આપણે બાદ બાકી બીજા કોન્ટ્રાક્ટરોને પણ એમાંથી એક કાઢી નાખવા જોઈએ, કોઈ પણ સંશોધન કરીને. ના, અમારે કોઈને કારણ કે આમાં શું છે કે જે કઈ નીચે ધારો કે કોઈ પાલન નથી એના પૂરા ડીએસએમ સાથે કે રહીને આ ગેરમાર્ગે દોરી અથવા તો ગાડી ન કરી, કારણ કે જે જિલ્લા લેવલે જે ડીએસએમ ની કામગીરી થતી હોય છે તે ગાડી નોંધાવવાની આપણે જિલ્લા અધિકારી સાથે હોય છે. છતાં પણ આપણે જે ધ્યાન દોર્યું છે એના માટે જે કોઈ જિલ્લા છે સમગ્ર ગુજરાતમાં અમે ડ્રાઈવ કરી દઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે કોઈ પણ કોન્ટ્રાક્ટરે જે છે ગાડી બીજી નોંધાવી હોય અથવા બીજી મુકતા હોય અથવા તો જે કમિટમેન્ટ કર્યું હોય
એની સામે તરત જ આપણને ખ્યાલ આવી જાય કારણ કે આપણે વાહન એપ સાથે જ આપણે જોડાયેલું છે. બિલકુલ. તરલેશભાઈ આપને કોઈ સવાલ ધોળકિયા સાહેબને પૂછવા માટે? એક સેકન્ડ. તરલેશભાઈ, ધોળકિયા સાહેબ કનેક્ટેડ છે આપણી સાથે. આપને કોઈ સવાલ હોય તો એમની જાણકારી અને જવાબ આપવા માટે ધોળકિયા સાહેબ હજુ પણ આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબની સાથે હું બહુ અગત રીતે નેટવર્ક કનેક્ટિવિટી કરતો હોઉં છું. એમને કોઈ પણ મારો અવાજ આવે છે? જી તરલેશભાઈ, આપનો ધીમો અવાજ આવે છે, થોડું મોટેથી બોલશો તો સાહેબને સંભળાશે. હા સાહેબ, એટલે આપના ધોળકિયા સાહેબ માટે કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. એક એવા અધિકારી ઈમાનદાર ને પ્રમાણિક છે કે ગાંધીનગરની અંદર રજાના દિવસે ઓફિસે પોતાનું સ્કૂટર લઈને આવે છે. આટલા પ્રમાણિક આઈએસ તો મેં ક્યારેય હજુ આજ મારી 35 વર્ષની નોકરીમાં નથી જોયા. એટલે એની સામે કોઈ પણ વસ્તુ હું કઈ કહી શકું એવું છે. આપણે સાહેબને રજૂઆત કરવાની છે કે આપણે કોઈ પ્રશ્ન એવો હોય જે સાહેબના કદાચ ધ્યાન ઉપર ના આવ્યો હોય તો આપણે ધ્યાન ઉપર લાવીને એનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરી શકીએ. સાહેબને ખાલી મારે એટલું પૂછવું છે કે સાહેબ આપણે પીબીએમ માટેની સમય મર્યાદા કેટલી હોય છે? હા, એટલે આપણે જે રજૂઆત જે છે એમને જે પોરબંદર કેસમાં બનેલું છે અને જે તે સમયના એના સાથમાં પોરબંદર કેસમાં જે સબસિડી મેટર થયેલી છે એટલે એમને જે અપીલ કરેલી છે એ અપીલ સરકારશ્રીમાં વિચારણા હેઠળ હોય છે. એમના ઘણા બધા મુદ્દા લોજિકલી હોય છે. ના, એ બાબત નથી સાહેબ, હું કહેતો જનરલ વાત પૂછું છું. નહીં, એમનો સવાલ સાહેબ જનરલ છે કે જનરલ કિસ્સાની અંદર શું સમય મર્યાદા હોય છે એ બાબતે એમનો સવાલ હતો. હા, એટલે એમને પોરબંદર કેસમાં એવું બનેલું છે કે પીબીએમ માં જનરલી આપણે 1 મહિનો 2 મહિના કે વધુ 3 મહિના થતો હોય છે. એમના કેસમાં જે તે સમયે સ્થાનિકે 1 વર્ષ પછી પીબીએમ થયેલા છે એટલે એ બાબતનો છે. અમે એ કેસથી જાણકાર છે, સારી રીતે ખ્યાલ છે. અને એના માટે જે એમને કોર્ટમાં થયેલા છે તેના પાસમાં પણ થયેલા છે અને જે સરકારની એક અપીલની પ્રોસિજર છે એ પણ એમને કરેલી છે. પછી નાગરિક પુરવઠા નથી એ રાજ્ય એ કેસની સાહેબ આજના વિષયમાં એ કેસની ચર્ચા નથી કરતો. મારા નોલેજ માટે જાણવું હતું. આ તો કેટલી હોય છે કે આમ જનરલી મારો પેલો છે એ એફઆઈઆર નોંધ્યા પછી 24 દિવસની અંદર પૂરું કરવાનું હોય છે. 7 દિવસમાં કલેક્ટરે ઓર્ડર કરી અને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે. રાજ્ય સરકાર મંજૂરી આપીને કેન્દ્રમાં જાય એને 12 દિવસ મળે. એટલે જનરલી બધા થઈને 24 દિવસ. તો આ નર્મદાના કિસ્સામાં 24 દિવસ વીતી ગયા મને એવું લાગે છે. તો ક્યાંક આપણે પછી કોર્ટમાં જશે તો આ જ વસ્તુ થવાની જે પોરબંદરમાં થઈ. અને આ જ વસ્તુ આપના ધ્યાનમાં આપી કે જે પીબીએમ કરવું કે જે કઈ કરવું કે જે કઈ શિસ્ત વિષયક કાર્યવાહી કરવી ડીએસડી કોન્ટ્રાક્ટ પર કરવાના એના માટે જિલ્લા વહીવટી તંત્ર છે. બરાબર છે. નાગરિક પુરવઠા નિગમ હોય કે નિયામક કચેરી હોય, પોલિસી મેટર કરી કોન્ટ્રાક્ટરનું એગ્રીમેન્ટ જ્યાં જિલ્લા લેવલે થતું હોય એ જિલ્લા લેવલની આખી પ્રોસિજર છે. આ જે પ્રોસિજર છે એના માટે અમે ત્યાંથી અધિકૃત કરી દીધા હોય છે એમના અધિકારીઓને. અને એ કેસમાં ક્યાંય પણ આગળ પાછળ થતું હોય તો આપણે જે ધ્યાન દોર્યું અમે કલેક્ટરનું ધ્યાન દોરી દઈશું. જી, ખૂબ ખૂબ આભાર ધોળકિયા સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને જે પ્રકારે જવાબ આપ્યા અને આશ્વસ્ત કર્યા છે પગલાં લેવા માટે ખૂબ ખૂબ આભાર. જી જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સાહેબ. વધુ ચર્ચા યથાવત રાખીશું પરંતુ હાલ સમય છે એક વિરામનો. લઈશું એક નાનકડો વિરામ, ત્યારબાદ ચર્ચા યથાવત રહેશે. ફેંકવો એ આપણી આદત બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ કચરો આપણા પર્યાવરણને કેટલું પ્રદૂષિત કરે છે? તો આવો આપણે બધા સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની આદત પાડીએ. સૂકો કચરો જેને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે ભીનો કચરો ખાતર બનાવવા માટે ઉપયોગી થઈ શકે છે. સૂકો અને ભીનો કચરો અલગ રાખીએ. ગુજરાતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવીએ. સ્વચ્છતા હી સેવા, સ્વભાવથી સંસ્કાર સુધી. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અને આપણે ચર્ચા કરી રહ્યા હતા અનાજ માફિયા ઉપર કોના આશીર્વાદ. અને જે પ્રકારે બેબાક રીતે તુષારભાઈ ધોળકિયા જેઓ
પુરવઠા નિગમના એમડી છે તેમણે જવાબ આપ્યા અને આશ્વસ્ત પણ કર્યા છે ગુજરાતની જનતાને. સાગરભાઈ, આપની પાસેથી પ્રતિક્રિયા જાણીશું. શું કહેવું જે પ્રકારે ધોળકિયા સાહેબે આશ્વસ્ત કર્યા છે? જો ધોળકિયા સાહેબ ઉપર મારે કશું જ નથી કહેવું. નહીં, આશ્વસ્ત કર્યા છે એની વાત છે, પગલા લેવા માટે, કારણ કે આપણે ધ્યાન દોરવાનું હોય જે તે અધિકારીનું. પછી પણ હું તમને ઉદાહરણ આપું છું કે લગભગ 1 વર્ષ પહેલા કોરોના, 1-2 વર્ષ પહેલા જયારે કોરોના ચાલતો હતો ત્યારે રાજકોટની અંદર પણ આવી જ રીતે સસ્તા અનાજની દુકાનમાં 1000 લોકોને ઓનલાઈન અનાજ આપી દીધું છે એવો ડેટા ભરી નાખવામાં આવ્યો હતો આજ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં. એમાં કોને સજા થઈ એ જાહેર થયું છે? એના ઉપર શું એક્શન લેવાય એ જાહેર થયું છે? જેમ એક બળાત્કારીને સજા થાય તો તરત કહેવામાં આવે છે, એક વિધર્મી ક્યાંક જોડાયેલો હોય તો તરત કહેવામાં આવે છે કે આ વિધર્મીને પકડી લેવામાં આવે. તો એ કોરોના વખતે જ્યારે લોકોને અનાજની જરૂર હતી ત્યારે આ રાજકોટની અંદરથી સસ્તા અનાજની દુકાનમાં ઓનલાઈન કોઈને પણ અનાજ આપ્યા વગર 1000 લોકોને ઓનલાઈન અનાજ આપી દીધું હતું. મોરબીમાં પણ આવી જ રીતે ગેરકાયદેસર જથ્થો અને કેટલાય સેંકડોમાં કટ્ટાઓ પકડાયા હતા. એનું શું થયું? અનેક જિલ્લાઓમાં, અનેક તાલુકાઓમાં, અનેક સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ઓછું આપવામાં આવે છે. એના સેંકડો વિડીયો વાયરલ થયેલા છે. પહેલા તો ન્યૂઝપેપર હતા એટલે વાત આવતી હતી ને જતી રહેતી હતી, લોકોના મગજમાંથી જતી રહેતી હતી, પરંતુ આવા સેંકડો વિડીયો અત્યારે યુટ્યુબ ઉપર પડેલા છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કાઢીને જોઈ શકે છે. આ પહેલી વખત નથી થયું. સતત આ સસ્તા અનાજની દુકાનોની સમસ્યાઓ આ ગુજરાતમાં વર્ષોથી ચાલે છે. એક પ્રાઇવેટ પોડકાસ્ટ ઉપર આપણા દેશના જસ્ટિસ કાટજુનું ઇન્ટરવ્યુ તમારે વાંચી લેવાની, જોઈ લેવાની, સાંભળી લેવાની જરૂર છે. આ દેશના નાગરિકોએ એમણે કહ્યું છે કે જે દેશમાં કાર્ય પ્રણાલી અને ન્યાય પ્રણાલી જ્યારે એકબીજાના ઘરે જઈને ગણેશ પૂજન કરતી હોય ને ત્યારે ડાઉટ્સ થવાના અને થશે. પછી કોઈ અધિકારી આશ્વસ્ત કરે, સબૂત આપે. સાગરભાઈ, આપણે પર્સનલ કોમેન્ટ પર નથી જવું અને વિષયાંતર નથી થવું. ગૌતમભાઈ, આપની પ્રતિક્રિયા જે પ્રકારે તુષારભાઈ ધોળકિયા દ્વારા સાગરભાઈનો અવાજ મ્યુટ કરવા વિનંતી છે અને સમાપન તરફ આપણે આગળ વધીશું. ગૌતમભાઈ, જે પ્રકારે આશ્વસ્ત કરવામાં આવે છે, શું કહેવું, શું માનવું જે પ્રકારે એના પગલા માટે આશ્વસ્ત કર્યા છે તુષારભાઈ ધોળકિયા સાહેબે? આપનો અવાજ નથી આવી રહ્યો ગૌતમભાઈ. એક અધિકારી જી, ધોળકિયા સાહેબ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ એક અધિકારી જો કોઈ ખાતામાં નિષ્ઠા હોય તો તે કરી શકતા નથી. તેવું જ ગુજરાત નાગરિક પુરવઠા વિભાગનું પણ છે. તુષાર ધોળકિયા સાહેબ છે, તેમની કાર્ય પદ્ધતિથી હું વાકેફ છું. તે નિષ્ઠાવાન અધિકારી મત નથી, પરંતુ નિષ્ઠા જે અધિકારીઓ છે તે લોકો ચોરી કરે છે, અનાજ ચોરોને છાવરે છે અને જે નિયમોનું ઉલ્લંઘન કરાવે છે, કરે છે, તેની પણ ઉપર સુધી થતી હોય છે, પરંતુ તેમાં કોઈ પગલા લેવાતા નથી. આજ મસાજ છે એની સામે 18 કરોડની પેનલ્ટી ભરૂચમાં લાગેલી છે, તેમ છતાં તેની વસૂલતી નથી. હું મારી જે પ્રતિક્રિયા છે એ રીતે કહીશ કે આ મનીષ શાહ છે તે ભાજપના આગેવાન અનાજ માફિયા હોય તે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય. આ કિસ્સામાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો જે બીજા ડીએસટી કોન્ટ્રાક્ટરો છે તેને દાખલો મળશે કે કેવી રીતે અનાજ ચોરી કર્યા પછી બચી જવાય. બિલકુલ. શૈલેષભાઈની પ્રતિક્રિયા જાણીશું. શૈલેષભાઈ, શું કહેવું ને શું માનવું અને કેવી રીતે ભાજપ આશ્વસ્ત કરશે પ્રજાજનોને, કારણ કે 80 કરોડ લોકોને અનાજ પહોંચાડતું હોવાના દાવા સામે જ્યારે પ્રશ્નાર્થ થતો હોય ત્યારે સત્તા પક્ષે ચોક્કસથી એનો જવાબ તો આપવો જ રહ્યો. આપનો અવાજ નથી આવી રહ્યો શૈલેષભાઈ. નરેશભાઈ, હું આપને અભિનંદન આપીશ, આપની ચેનલને, આપની ટીમને, કે એમડી જે મેનેજિંગ ડિરેક્ટર તુષાર ધોળકિયા જે છે કે જે પગલા લઈ શકે એ અધિકારી છે કે જેની પાસે પાવર છે એને જ આપણે જોડ્યા. અને હું એ પણ વાત કરીશ કે ગૌતમભાઈ જે છે કે તરલેશભાઈ છે એ તજજ્ઞ છે, એમ બંને સવાલ પણ પૂછ્યા ને સવાલના જવાબ પણ આપ્યા. મને ખૂબ આનંદ થયો. હવે આમાં 3 પ્રકારે પગલા લેવાના છે. એક તો એફઆઈઆર થઈ છે એટલે પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે. બીજું કે એમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કે કોઈ મહામંત્રી છે તેની ઉપર પગલા લીધા છે, એમાં એને
પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે અને એને ભાજપમાંથી પણ સસ્પેન્ડ કર્યા છે. ત્રીજું પુરવઠા અધિકારી જે મેનેજર છે એના ઉપર અને પુરવઠા નિગમ દ્વારા પણ પગલા લેવાના છે. અને સાગરભાઈ જે છે એ આમ થયું તેમ થયું, તો જયારે એમડી જોડાણા ત્યારે કેમ ચૂપ હતા? એમડી ગયા પછી એને બોલ્યા એટલે કઈ ખોટું હોય ને એટલે પાછળથી બોલવું પડે. મારે ખાલી પ્રતિક્રિયા જાણવી હતી આપની, કેવી રીતે આશ્વસ્ત કરશો પ્રજાજનને? શૈલેષભાઈ, સાગરભાઈ પ્લીઝ, સાગરભાઈ મારે ખાલી આશ્વાસન જોઈએ છે કે અમારું મીડિયાનો એક માધ્યમ છે કે અમે લોકોના પ્રશ્નોને ઉજાગર કેવી રીતે કરી શકીએ અને કેવી રીતે એને વાચા મળે, એમને ન્યાય મળે, એ હેતુ માટે અમે વાત રજૂ કરી શકીએ, વાત મૂકી શકીએ. આખરે એ ન્યાય આપવાનું કામ સત્તા પક્ષે કરવાનું હોય છે, જે તે અધિકારીએ કરવાનું હોય છે. નરેશભાઈ, આપણે જીપીએસ સિસ્ટમ લગાવી છે. સસ્તા અનાજની દુકાન જે છે એ સસ્તા અનાજની દુકાન છતાં એનો દુરુપયોગ કેટલો એ આપણે જાણ્યું, કારણ કે આ કૌભાંડ એના અંતર્ગત જ થયું છે. તરલેશભાઈ, આપની પ્રતિક્રિયા શું કહેવું સમગ્ર ચર્ચાના સારાંશ સ્વરૂપે, અને કેવા પ્રકારના કાયદાકીય પગલાંની અપેક્ષા, કેવી રીતે આશ્વસ્ત થાય જનતા ગુજરાતની? તરલેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. તરલેશભાઈ, ટ્રકમાં અવાજ આવે છે મારો? જી 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 આવી રહ્યો છે. તો જીપીએસ સિસ્ટમમાં અમુક જિલ્લામાં મેં જોયું છે કે ગાડીમાંથી કાઢી અને સ્કૂટર ઉપર લઈ જઈને ગોડાઉન ઉપર લઈ જવામાં આવે છે. અને એવા જિલ્લામાં 3-3 કરોડના કૌભાંડ થયા છે. 3 કરોડના. અમે કાકા બાપાના આ વાત પણ આપણે ધોળકે સાહેબ જ્યારે કનેક્ટ થતા એ વખતે કરવાની જરૂર હતી, કારણ કે આના ઉપર પણ ક્યાંક જીપીએસ ની ઉપર પણ કંઈક ટ્રેકિંગ સિસ્ટમ અલગથી લગાવવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે આપના નિવેદન ઉપરથી. અને એ ફોલ્ડેડ હોય છે અને કોન્ટ્રાક્ટરો ઘણા, એટલે હું એમ નથી કેતો બધા, પણ અમુક આ કરતા હોય છે. બિલકુલ બિલકુલ. મેં ફિલ્ડમાં પણ આ બધો અભ્યાસ કરેલો છે અને ઘણું બધું કૌભાંડ થાય છે. અને હમણાં ધોળકિયા સાહેબે પોરબંદર નું કહ્યું, એમાં 2019 થી કૌભાંડ ચાલતું હતું. 2023માં ડીએસઓ ના ધ્યાને આવ્યું અને ડીએસઓ જવાબદાર છે તો એમને ફરિયાદી બનાયા. ઓકે, ગૌતમભાઈની પ્રતિક્રિયા જાણીશું. ગૌતમભાઈ, આપ કંઈક કહેવા ઈચ્છુક, પછી આપણે ચર્ચાને સમાપન તરફ જઈશું. બિલકુલ, જીપીએસ ની વાત કરીને તો એવો પણ નિયમ છે કે લોડ સેન્સર જીપીએસ લગાવવાનો કે ટેમ્પામાં કેટલો જથ્થો છે તે પણ ટ્રેકિંગ થઈ શકે છે, એવો નિયમ છે ને એ પ્રકારનું જીપીએસ લગાવવાનું હોય છે. પરંતુ બધા નિયમોને ગોળીને પી જવામાં આવ્યા છે. બિલકુલ બિલકુલ, નિયમો ગોળીને પી જવામાં આવ્યા છે અને કોના ઈશારે અને કોની મિલી ભગતથી આ પ્રકારના કૌભાંડ થઈ રહ્યા છે એ પણ એક શંકાના દાયરામાં. ચોક્કસથી આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી જે પ્રકારે ગરીબોની વાત કરવામાં આવતી હોય છે, અનાજ મફત વિતરણ કરવાની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આવા અમુક લેભાગુ તત્વોને કારણે હજુ પણ અધિકારીઓની સામે આંગળીઓ ચિંધાતી આપણને જોવા મળી રહી છે અને પ્રજાજનો એનો ભોગ પણ બનતા હોય છે. ઘણા એવા લોકો છે કે જેઓ ટૂંક સમયની અંદર વધુ પૈસાદાર માલેતુજાર કેવી રીતે બની શકાય તેના માટેના શોર્ટકટ જ્યારે અપનાવતા હોય છે, ત્યારે લાલ બત્તી સમાન આ કિસ્સો અને ધોળકિયા સાહેબે આશ્વસ્ત કર્યા છે. એક પ્રામાણિક અને નિષ્પક્ષ રીતે તેમણે બેબાક રીતે જે જવાબો આપ્યા છે અને જે પ્રકારની કાર્યવાહી માટે આશ્વસ્ત કર્યા છે, ચોક્કસથી બી ઇન્ડિયાના માધ્યમ થકી અમે લોકો પણ આ પ્રકારની જે પણ પ્રશ્નો હશે લોકોના, તેને ઉજાગર કરવા માટેનું માધ્યમ બનીશું. અમે ન્યાય નથી અપાવી શકતા, પરંતુ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું માધ્યમ ચોક્કસથી બની શકીએ. આશા અને અપેક્ષા રાખીએ કે આ જે વિષય ઉપર આપણે જે ચર્ચા કરી છે એના ઉપર ચોક્કસથી યથાયોગ્ય અને સત્વરે પગલાં લેવાય અને જે પીડિત લોકો છે તેમને ખરેખર ન્યાય મળે, કે જે લોકો ગરીબ છે અને જેઓ અનાજથી વંચિત છે. તો દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.